સુરતના નાસિરનગર ડિમોલેશનની ઘટનાને કારણે આખા રાજ્યમાં ખળભળાટ મચ્યો છે અને ગરીબોના ઘર પર રાતોરાત બુલડોઝર ફેરવાઈ ગયું અને મહાનગરપાલિકાના અધિકારીઓથી લઈને ભાજપના ધારાસભ્યો અને નેતાઓની પણ સંડોવણીની આશંકાઓ છે। ત્યારે સુરતમાં ભારતીય જનતા પાર્ટીની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ભાજપના નેતાઓને ડિમોલેશનના આ મોટા મુદ્દા પર જ્યારે સુરતના પત્રકારોએ સવાલો પૂછ્યા ત્યારે શું થયું તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો સુરત ડિમોલેશન કાંડને આશરે 20 દિવસ જેટલો સમય વીતી ગયો છે અને આ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે। તપાસ સમિતિ દ્વારા તમામ જે અધિકારીઓ છે તેનો રિપોર્ટ રાજ્ય સરકારને રજૂ કરશે, પરંતુ તે દરમિયાન જ્યારે આ મામલે પત્રકાર પરિષદમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને ખાસ કરીને ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈને જ્યારે સવાલો કરવામાં આવ્યા ત્યારે તેમની પાસે આ મુદ્દે કોઈ જવાબ નહોતો। સતત તપાસ ચાલુ છે એટલું જ તેમણે રટણ કર્યું અને પત્રકારોને આ મામલે આગળ સવાલો પૂછતા પણ તેમણે અટકાવી દીધા હતા। ત્યારે નજર કરીએ પ્રેસ કોન્ફરન્સના તેમના એ વિડીયો પર। જોજો, આપણા ભારતનો જે ટોટલ જીડીપી છે એમાં ગુજરાતનો જીડીપી 8.5% છે, સૌથી સારામાં સારો જીડીપી છે અને આ બધા આંકડાઓ ઓથેન્ટિક આંકડાઓ છે, એ કંઈ હવાના આંકડા નથી। તમે અભ્યાસ કરી લો કે 8.5 જીડીપી સાથે ગુજરાત આખા દેશમાં આગળ છે। ગુજરાતમાં સૌથી ઓછી 1% જેટલી બેરોજગારી છે, આખા દેશમાં સૌથી ઓછામાં ઓછી જો બેકારી હોય, બેરોજગાર હોય તો તે ગુજરાતમાં છે, સૌથી ઓછા। આપણને માણસો આપણને કામ માટે માણસો મળતા નથી। દરેક વસ્તુ એની રીતે આગળ વધી રહી છે અને એનું ચોક્કસ પરિણામ આવશે। આમાં શું છે કે આમાં કોર્ટ મેટર પણ બની છે અને એના લીધે પણ થોડી અસર થશે, પણ તો આનું માટે સરકાર ચોક્કસ રીતે આગળ વધી રહી છે। બસ હવે આની વધારે ચર્ચા નહીં થઈ શકે। શેમાં? એ તો રિપોર્ટ આવી જશે, જેમાં કોઈને આમાં છોડવાનો સવાલ આવતો જ નથી, પરંતુ એની જે સાયન્ટિફિક તપાસ થાય, દરેકે દરેક પાસાનો અભ્યાસ થાય અને ત્યાર પછી નિર્ણય લેવામાં આવે તો એનું અમલીકરણ જલ્દી થાય છે। આપણે આ વાત થઈ ગઈ ને એ કોર્ટ મેટર પણ થઈ છે, એટલે એનો અત્યારે આપણે કોઈ સાયન્ટિફિક જવાબ નહીં આપી શકીએ। તપાસને અંતે નિર્ણય લેવામાં આવશે। આભાર। તો જે રીતે તમે જોયું કે મુદ્દો ખેડૂતોનો હોય કે કોઈ પણ હોય, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રીઓ એ ક્યાંક શંકાના દાયરામાં હોય ત્યારે પત્રકારોના સવાલોનો સામનો તેઓ કરી શકતા નથી। જ્યારે તેમને એવું પૂછવામાં આવે કે તપાસ ક્યાં પહોંચી છે, પીડિતોને ક્યારે ન્યાય મળશે, જે લોકોની સંડોવણી બહાર આવી છે, જે નેતાઓ અને અધિકારીઓ સામે આંગળી ચિંધાઈ રહી છે, શું તેમની પૂછપરછ કરવામાં આવશે, શું તેમની ધરપકડ કરવામાં આવશે, તપાસ કઈ દિશામાં જઈ રહી છે, આ તમામ સવાલોનો મારો જ્યારે કરવામાં આવતો હોય છે ત્યારે નેતાઓ પાસે તો બસ એક જ જવાબ હોય છે કે તપાસ ચાલુ છે, અમે કોઈ જવાબ આપી શકતા નથી। આવી પ્રકારની ગોળ ગોળ વાતો કરીને બચવાના પ્રયાસો ભાજપના નેતાઓ કરતા હોય છે અને જો કોઈ દબાણ હોય તો પછી એવું કહી દેવાનું કે કોઈને પણ છોડવામાં નહીં આવે। પણ આ તપાસ જે છે ડિમોલેશન કાંડની, એ તપાસમાં જે રીતે ભીનું સંકેલાઈ રહ્યું છે તે પણ ક્યાંક દેખાઈ રહ્યું છે અને આવું એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે તપાસ કરનાર અધિકારીઓ રજા પર ઉતરી ગયા છે। ડિમોલેશનની કાર્યવાહી કરાવવાનો જેમના પર આક્ષેપ થઈ રહ્યો છે એ સુરત મહાનગરપાલિકાના જે અધિકારી છે સુજલ પ્રજાપતિ, તે પણ ક્યાંક ગાયબ થઈ ગયા છે, તે તેમની ઓફિસમાં હાલ હાજરી નથી આપી રહ્યા। એટલે હવે તપાસ જે છે આખા ડિમોલેશન કાંડની એ ક્યાં જઈ રહી છે અને જે પણ અધિકારી જવાબદાર નીકળશે તેની સામે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થશે કે કેમ, તે હવે મોટા સવાલો ઊભા થયા છે। આ નાસિરનગર ડિમોલેશનની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે સુરતમાં મહાનગરપાલિકાની પણ એક સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી અને આ બેઠક જે છે તે પૂરી થયા પછી મહાનગરપાલિકાના અધિકારી આશિષ નાયકને પણ મીડિયાએ આ મામલે સવાલો કર્યા હતા કે આખરે અમને જવાબ તો આપો કે આ તપાસ ક્યાં પહોંચી છે। ગુજરાતની જનતા એવું પૂછી રહી છે કે આખરે આ ડિમોલેશન કાંડમાં જવાબદાર કોણ છે, ત્યારે તે પણ મીડિયાના સવાલોથી બચતા જ જોવા મળ્યા છે। તેમણે જવાબમાં શું કહ્યું છે તે જોઈ લઈએ।
સાહેબ શું કહેશો આજે કઈ રીતની મીટિંગ કોણ હાજર રહ્યું હતું અને કઈ રીતના આખું જે કહેવાય મેપિંગ તૈયાર કરવામાં આવ્યું? સુરત મહાનગરપાલિકાનો તમામ જે ટેકનિકલ સ્ટાફ, આરોગ્ય સ્ટાફ અને અમારો જે વહીવટી સ્ટાફ એને અમે હાજર રાખવામાં આવેલો હતો અને મુખ્યત્વે મેં આગળ જે જણાવ્યું કે 3 બાબતે મુદ્દાની અમે ચર્ચા કરી હતી. માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પણ ઘણી સજેશનો કર્યા અને ઝોનની કાર્યવાહીમાં જે કંઈ સુધારા વધારા કરે તે બાબતે પણ સાહેબ નાસિરનગરમાં તમને જે પ્રકાર સાહેબ તમે અત્યારે જે જવાબ આપ્યો સાહેબ અત્યારે જે જવાબ આપ્યો એ જવાબ માંગુ પણ સાહેબ તમે રિપોર્ટ અધૂરો સોંપ્યો તો નાસિરનગરમાં તમને સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો સોંપ્યો? સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો સોંપ્યો? બાબતે નો કોમેન્ટ. સાહેબ રિપોર્ટ શા માટે અધૂરો સોંપ્યો? અમારી કોઈ comment હા સાહેબ અધિકારીઓ સાથ સહકાર નથી આપ્યો એ પ્રકારનો રિપોર્ટ સોંપ્યો તો સાહેબ નાસિરનગર બાબતે કેમ અધિકારીઓ કેમ ભાગી રહ્યા છે પણ કેમ નથી જવાબ આપી રહ્યા? કાંઈ મારી ઓફિસમાં ઉપસ્થિત તો જવાબ કેમ નથી આપી રહ્યા? સાહેબ નાસિરનગર બાબતે જ્યારે બી પૂછે ત્યારે જવાબ નથી આપી રહ્યા તપાસ તમે. સમિતિ કાર્ય કરી રહી છે. શું કાર્ય? હજી લગીનમાં શું? સમિતિના અધ્યક્ષ જે છે શું હજી લગીનમાં તમને સાહેબ જવાબ આપીશ. તમે પણ અંદર છો કે ના, હું પછી નથી. હું હા, તો સાહેબ હું કમિટીમાં વડા છો સાહેબ મારી સેન્ટ્રલ ફરજ એમને જે માહિતી માંગે છે તે આપવાની છે તે હું આપી રહ્યો છું. પૂરો સહકાર આપીશ. સાહેબ જો ગેરકાયદેસર બંધકામની ફરિયાદ ઉઠી હતી જે પાલિયા એલિગન્સથી એમાં શું કાર્યવાહી કરી સાહેબ? એ કરીશું, જોઈશું. ક્યારે પણ એમ સામાન્ય લોકોના ઘર તોડી નાખવામાં આવે છે તો આમાં કેમ નથી થતી સાહેબ? સાહેબ કેમ નથી થતી? સાહેબ મહાનગરપાલિકા ગભરાઈ રહી છે સાહેબ, શું લાગે છે સાહેબ? સાહેબ કેમ નથી કાર્યવાહી થતી? સાહેબ હવે સાહેબ બિલ્ડર છે એટલા માટે સાહેબ બિલ્ડર છે એટલા નાઈક સાહેબ હવે કોઈ આમ તમને સોશિયલ મીડિયામાં કામ હવે ત્રાસ જેવું લાગે છે કે હવે બરોબર કામ કરવાનું પહેલા તમે વિડીયોમાં કહેતા હતા કે જે રીતે ત્રાસ લાગી રહ્યો છે. હવે શું લાગે છે? હવે કોણ તમને ત્રાસ આપી રહ્યું છે? કોઈ આ પૂછવું કોઈ ગેરવ્યાજબી છે? ચાલો ચાલો નાસિરના ડિમોશન બાબતે હજુ સુધી કોઈ પણ જવાબદારો સામે કાર્યવાહી નથી થઈ. મને ખબર છે ત્યાં સુધી આ અંગે હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ પડી છે અને દરેક પક્ષકારોને પોતપોતાની રજૂઆત માટે હાઈકોર્ટમાં જે કંઈ કામગીરી થશે અને હાઈકોર્ટ જે નિર્ણય લેશે એ દરેકને માન્ય રહેશે અને મને લાગે છે કે હાઈકોર્ટમાં જ્યારે આ મેટર પેન્ડિંગ હોય તો એ સંજોગોની અંદર આ કોર્ટ ડિસિઝન જે લેશે એ તમામને માન્ય રહેશે. અમદાવાદમાં જવાબ રજૂ કરાયો છે પરંતુ હજુ સુધી તેના પર કોઈ પ્રકાશ નથી પડી રહ્યો કે શું એ માહિતી મને નથી, પરંતુ જ્યારે કોર્ટ મેટર હોય ત્યારે કોર્ટની જે કંઈક માહિતી હોય એ કોર્ટની ડિસિઝન જે લેશે એ તમામને માન્ય રહેશે. થેન્ક યુ. તો જે રીતે આખા કાંડમાં ભાજપના નેતાઓ અને મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ એ મૌન સાધીને બેઠા છે તે હવે જનતાને અકળાવી રહ્યું છે. આ મામલે જે પીડિતો છે તેને ન્યાય ક્યારે મળશે તે જોવાનું હવે રહે છે. આ મામલે તમારું શું કહેવું છે તે પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.